એમ કરીને એક પેર બે નાના મોટા મિક્સ ભેગા કરીને એક બર્ડ આપણે બનાવ. અચ્છા, એ તમારી પાસે જે બી કંટ્રોલર હોય, મટીરિયલ હોય, એમાંથી તમારે ચેક કરવાનું કે આની ઉપર આ મૂકીશ તો આ સારું લાગે છે એમ. એટલે એની મેળે ઘણી વાર એવું બને કે નાનું હોય કંટ્રોલ પણ કદાચ પ્રપોર્શન ના સેટ થતું હોય તો તમારે એમ ચૂઝ કરી લેવાનું કે શેની સાથે શું મૂકવું છે. એટલે નાના અને મોટા કંટોલાની પરફેક્ટ પેર થોડી રેડી કરવી પડશે. અને આમાં કંટ્રોલરમાં કાયમ એક આમ બીક જેવું હોય જ છે. એટલે કોક વાર તમને એમ થાય કે આની નાની મને ચાંચ રાખવી છે તો એ બી રાખી શકાય. રાઈટ. તો તમારે એને આમ મૂકવાનું. અને એમ થાય કે તમારે આગળ ચાંચ કરવી છે અને પાછળનો ભાગ રાખવો છે તો આમ રાખવો. ઓકે. એટલે અમે બંનેમાંથી બનાવશું. આવી રીતના મોટું કંટ્રોલું લઈ એની પાંખ બનાવવા માટે એક સ્લાઇસમાં કટ આપી અને સેજ ચપાતી આમ કરવાનું. ઓકે. એટલે ખુલેલું રહેશે. સેમ બીજી બાજુ અને એક અહીંયા તમારે પાછળ જો પીછા જેવું બનાવવું હોય તો એક કટ આપવાનું. એટલે પક્ષીનું બોડી બનાવવા માટે કંટોલામાં ટોટલ 3 જ કટ આપીએ છીએ. 2 જ હોય તો પણ ચાલે. આ તો એક આપણે એક્સ્ટ્રા લુક આપવા માટે જરૂરી છે. એમ કે કરો તો ન કરો ને આ 2 પાંખ જ કરો તો પણ એટલું જ સરસ લાગે. ઓકે. એક નાનું જે છે એમાં આંખ માટે એક સેજ કંટોલું કડક હોય તો એક ચપ્પાથી સેજ કરી અને અંદર લવિંગ રાખવાનું. ઓકે. લવિંગ માંથી આંખ બનાવીએ છીએ. આંખ બનાવે. હવે આપણે એને ચાંચ બનાવી છે તો ગાજર લઈ ગાજર લ્યો તમે, મૂળો લ્યો વ્હાઈટ કરવી તો બીટ લ્યો, કઈ પણ વસ્તુમાંથી તમારે આવી રીતના નાની બીક મોટી બીક કઈ બી કરી શકો તમે. જુદું જુદું કરો તો વધારે જ સરસ લાગે. આમ કરી કટ કરી એકદમ અણી વાળો એક ભાગ બનાવીને કાપી દઉં. ટૂથપિક લઈ તમારે એમ ફિટ કરી દેવાનું. તમારે એને જોડવું છે એટલે એક આમ થાય. હવે આપણે અહીંયા એક મૂક્યું છે પેલું એટલે એને માટે એક પાછળનું નાનકડી ટેલ જેવો ભાગ કરવો છે. ઓકે. તો સેજ આમ કરી એક સેજ રાઉન્ડ જેવી સ્લાઇસ લઈ નોર્મલી આપણે એમ કે બર્ડ્સ ની કે એની પાછલો ભાગ કરવો હોય તો આવું કટ કરતા હોઈએ. પણ તમે કહ્યું એમ અગેન ધેટ ઇઝ એડિશનલ. હા, એ ધારો કે ન કરીએ તો પણ ચાલે. એક ઓર રિવિઝન કરીએ છીએ. એક પક્ષી બનાવતા 2-3 મિનિટ કરતા પણ ઓછો સમય લાગે છે. બહુ જ ઝડપથી રેડી થઈ જાય છે. હવે આમાં આપણે જે ગાજરની ચાંચ કરીને બદલે લાલ મરચું કે લીલું મરચું કે એવું તમને મળે તો બી તમે એની ચાંચ કરી શકો. જે પાતળું હોય એને જસ્ટ કટ કરી લો. મરચાનો અને કંટોલાનો કલર કોન્ટ્રાસ્ટ બહુ જ ફાઇન લાગે છે. હવે આપણે ટૂથપિક થી કર્યું છે, આ 2 જોડ્યું છે. તમને એમ જયારે આપણે ડેકોરેશનમાં ગોઠવીએ કે ત્યારે થાય તો એનો એક સૌથી સરસ ફાયદો કે તમે તમારો કંટ્રોલ ઉપર જાય એનો ફેસ આમ બી કરી શકો. અચ્છા. એટલે વાંકું સેટ કરવાની જરૂર ના પડે. તમે એમને સેજ સેટ કરો તો કોઈ બર્ડ આમ જોતું હોય, કોઈ આવી રીતના કરતું હોય
એટલે એવું જ્યારે થઈ જાય. ઝાડ બનાવીને એની પર ઘણા બધા પક્ષીઓને બેસાડવાના હા, હોય તો એવું એમ કોઈ કે સરસ ડેકોરેશન લાગે એમ કે તમે એની સાઈડ બદલો. રાઈટ કોઈક વાર ઊંચું જોતું હોય એવું બી તમે એમ કે ઉપરનું સેટ ત્રાંસું સેટ કરો તો એવી રીતના સેટ થાય. હવે આ બર્ડ્સ આપણે રૂટીનમાં જયારે મસ્ત જયારે ડેકોરેશનમાં કરો તો તમે પ્લેટમાં ને એમ મૂકો તો એટલા સરસ નથી લાગતા. એટલે બર્ડ્સ મૂકવા માટે મને નાનું ઝાડ જેવી ઇફેક્ટ કરવી છે. એટલે તમે લાકડાનું કરી અને જે બેઝ કરો એવું બી કરી શકો, ગાજરમાંથી બી કરી શકો. અને આ વખતે મને મોટા શક્કરિયા અને આમ સહેજ વાંકા ચૂકા હતા તો એને બી તમે બ્રાન્ચ બનાવીને Okay. કરી શકો. એટલે અવેલેબિલિટી જે પ્રમાણે હોય એ રીતે જુદા જુદા શાકનો પણ ઉપયોગ કરી હા, શકાય. એટલે આમાં એક મોટું જાડું શક્કરિયું લઈ અને નાના જે શક્કરિયા છે એને મેં જોઈન્ટ કરી દીધા છે ટૂથપીકથી. આ ખૂબ મોટું અને વજન વાળું છે એટલે એ રહે નહીં ઊંચું. એટલે તમારે એને એક આડી ડાળી હોય એમ કરવાનો. ઓકે, નીચેનો ભાગ કેમ હોય તો તેને તમારે અહીંયા તમને ગમે એ રીતના તમે એટલે જે રીતે શેપ મળે છે એ રીતે એક કમ્પોઝિશન એવી બનાવી છે. કમ્પોઝિશન તમે તમારી સરસ જાતે મજાનું. સારું લાગે એમ કરવું છે. હવે આપણે આમાં બર્ડ્સ તો મૂકવા જ છે. એવરી ટાઈમ ટ્રી કરીએ આપણે કે ઝાડ જેવું કરવું ત્યારે પાન બનાવતા હોઈએ છે. હા, પર્ટિક્યુલરલી જયારે શક્કરિયું કેવું હોય એટલે એનો કલર એટલો સરસ હોય કે એમાં પાન કરતા નાના નાના ફ્લાવર્સ કેવું કંઈક મૂકીએ તો પણ બહુ સરસ વેરી લાગે નાઇસ. છે. હા, એટલે આવી રીતના સૂકી ડુંગળી લીધી છે. એમાંથી આપણે ફ્લાવર્સ જે શીખી ગયા છે વી શેપ અચ્છા, એકદમ અને બેઝિક શરૂઆતમાં જે basic ફ્લાવર છે, એટલે એક બતાવી દઉં ફરી વાર એકવાર. અને પર્ટિક્યુલરલી આને માટે હું આ છોલતી નથી હા, એને કારણ કે એની છાલના બી જે કલર ને પડ જે બધા પડશે ને એ ઝાડ ઉપર બહુ જ સરસ લાગે છે. ઓકે, આવી રીતના એટલે તમને કલર કોન્ટ્રાસ્ટ બહુ સરસ મળે. શક્કરિયું એટલું હાર્ડ અને એવું હોય કે એની ઉપર ગમે ત્યાં તમે ટૂથપીક આમ કરો તો સરસ રીતે ફિટ થઈ જાય. રાઈટ. એટલે પહેલા જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં ટૂથપીક જ્યાં લગાવી જ્યાં તમને દઈએ. જરૂરી છે ત્યાં ફૂલ માટે કે બર્ડ માટે તમારે ટૂથપીક ફિટ કરી દેવાની. અત્યારને આપણે આટલી અંદર ફિક્સ કરી છે. હવે અંદર બર્ડ્સ બેસાડીને પછી જો જેટલી જરૂર હોય Right. એટલું વધારે કરશું. કંટોળાના કલર વેરિએશન પ્રમાણે જુદા જુદા શેડના બર્ડ્સ એક સાથે હા. જ્યારે ઝાડ પર મૂકીએ ત્યારે બહુ જ સરસ દેખાય છે. અગેન ચાંચના કલર જુદા છે, ટેલ એકબીજાથી જુદી પડે છે. આવી રીતના એક આપણે પેરમાં મૂક્યું. એમ. હવે જોઈન્ટ્સ ને એ બધું દેખાય નહીં કે એને માટે આપણે કરવું છે તો આવી રીતના ફ્લાવર કે બ્રોકોલી કે એવું લઈને સહેજ વધારે આપણે મટીરિયલ યુઝ કરીને વાપર્યું છે એવું બી બતાવી શકો અને અચ્છા. દેખાય પણ બહુ સરસ. એટલે મોટા ઝાડની આજુબાજુ નાના છોડ ઉગ્યા હોય એવો એનો લુક આવે નાના છે. છોડ કરતા એમ કે જે થર્ડ નો ભાગ છે તો આમ સહેજ ફ્લોરલ જેવું લાગે અને સારું લાગે છે. આવી રીતના આપણે આ ત્રણ જે થર્ડ જોડ્યા છે થર્ડ માટે તો આવું ફ્લાવર જેવું મૂકીએ તો એ બી ઢંકાઈ જાય અને સહેજ કલર ને ફૂલ જેવું સહેજ લાગે અને એક વધારે વેજીટેબલ યુઝ કર્યું છે રાઈટ. એવું બી થાય. તૈયાર છે કંટોલાના બર્ડ્સ.